નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ રેન્જ આઈજી પોલીસની ટીમે દરોડો પાડીને એક પોલીસ કર્મચારીના જ રહેણાંક મકાનમાંથી ચાલી રહેલા શેર બજારના ભાવ આધારિત ગેરકાયદે હાર જીતના જુગારધામનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ રેન્જના પીએસઆઈ બીસી મિયાત્રા અને તેમની ટીમે રતનપર રામેશ્વર ટાઉનશીપ સ્થિત પોલીસ કર્મચારી સંજયસિંહ નાથુભાઈ રાઠોડના મકાનમાં દરોડો પાડ્યો હતો. આ મકાનમાંથી કોઈ પણ કાનૂની આધાર કે લાયસન્સ વગર 16 અલગ અલગ બ્રોકરો મારફતે ગ્રાહકો પાસેથી શેર બજારના ભાવના વધારા ઘટાડા પર જુગારના સોદા લેવામાં આવતા હતા. પોલીસે દરોડો દરમિયાન 10 લેપટોપ, 29 મોબાઈલ ફોન, 4 પેનડ્રાઈવ, રોકડ રકમ અને વાઈફાઈ ઉપકરણો મળી કુલ ₹3,07,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ પોલીસ કર્મચારી સંજયસિંહ રાઠોડ સહિત કુલ 23 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે કબજે કરેલા ઇલેક્ટ્રોનિક સાધનોને FSL તપાસ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.